ફ્યુચર સિટી શેન્ઝેનમાં 27મો ચાઇનાનો હાઈટેક ફેર છે અને અહીંયા ઇન્ટરનેશનલ જેટલા બી વિઝિટર હોય ને એના માટે આ એક્ઝિબિશન ફ્રી છે. અને ચાઇના એ ટેકનોલોજીમાં ક્યાં એ પછી કન્સ્ટ્રક્શન હોય, ઈવી હોય, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, સાયબર, રોબોટિક્સ, આ બધાના ડિસ્પ્લે છે અને ઘણા બધા એક્ઝિબિટર છે. આ એક્ઝિબિટરની યાદી છે. ખાલી ઓવરવ્યૂ એટલા માટે શેર કરું છું કે ખ્યાલ આવે કે આ જો એશિયાનું કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ છે એટલે વર્લ્ડ વાઇડ ચાઇનાએ જે રીતે પોતાની માર્કેટને એક્સટેન્સિવ કરી છે ને તેના કસ્ટમરને એટ્રેક્ટ કરવા માટે છે. તો વન ઓફ ધ હાઈટેક કહી શકાય અને જે ઇલેક્ટ્રોનિક્સમાં ચાઇનાએ હરણફાળ મેળવી છે ને એના માટેનું એક આ કસ્ટમરને એટ્રેક્ટ કરવાનું એક સારું પ્લેટફોર્મ છે. હું એટલું અહીંથી ટેક અવે એટલું આપીશ કે આપણા કન્ટ્રીની અંદર બી કોઈ સેક્ટર વાઇઝ બી આ ટાઈપના એક્ઝિબિશન થાય, ખાસ કરીને એક્સપોર્ટમાં ઇન્ડસ્ટ્રીઝને રસ પડે ને એ રીતે ઇન્ડસ્ટ્રીઝ ભેગી થાય અને નાના એક્ઝિબિશનથી શરૂઆત કરે ને તો વર્લ્ડ વાઇડ ગમે ત્યારે પહોંચી શકાય. ઇન્ડિયાની અંદર હજી ઘણો સ્કોપ છે, અવકાશ છે. ઇન્ડસ્ટ્રીઝને કલેક્ટિવ મેજર્સ લેવાની જરૂર છે, કલેક્ટિવ ઇનિશિયેટિવ લેવાની જરૂર છે. તો આ ટાઈપના કસ્ટમર આપણા દ્વાર સુધી આવે. દેટ ઇઝ ધ ઓનલી મેસેજ દેટ ઇઝ ટેક અવે ફ્રોમ હિયર શેન્ઝેનથી કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સેગમેન્ટ પકડો, ઓટોમોટિવ સેગમેન્ટ પકડો, ફાઉન્ડ્રી પકડો, ટેક્સટાઇલ પકડો, મેન્યુફેક્ચરિંગના કોઈ પણ સેગમેન્ટ પકડો ને તો આ વસ્તુ આપણે ત્યાં પોસિબલ છે. શરૂઆત થવી જરૂરી છે. આપણા ભારતમાંથી આ રીતે શિફ્ટ નીકળવા જરૂરી છે. થેન્ક યુ.